હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. પરદેશી સુખની લાલચમાં આવતા પહેલાં ચેતો. કોડ ભરેલી કન્યા, સુંદર, ભણેલી, આકર્ષક માતા પિતાને પોતાની દીકરી માટે યોગ્ય જમાઈ જોઈતો હોય ત્યાં વિદેશી મૂર્તિયાનું માંગવું આવ્યું અને માતા પિતાએ હરખાતા દીકરીના લગ્ન કરી દીધા. કન્યા બહુ ખુશ, વિદેશના સપના જુએ, પણ સપના ત્યારે તૂટી ગયા કે જ્યારે સુહાગ રાતે મૂર્તિયાને બદલે તેનો મોટો ભાઈ રૂમમાં આવ્યો. મૂર્તિયો લગ્નને લાયક જ નહોતો. ઘરની વાત બહાર ન જાય એટલે આવું કર્યું. અઠવાડિયામાં તો છૂટાછેડા થઈ ગયા. બીજો એક કિસ્સો. સાઉથ આફ્રિકામાં જોબ કરે છે તેવા મૂર્તિયાનું માંગવું એક દીકરી માટે આવ્યું. પાછું એમ પણ કહ્યું કે 15 દિવસ પછી પાછો જવાનો છે. દીકરીના માતા પિતાએ સારું મૂર્તિયો હાથમાંથી નીકળી ન જાય એ વિચારે એક જ મુલાકાત અને અઠવાડિયામાં લગ્ન કરાવી દીધા. લગ્નના બીજા દિવસે બંને ફરવા ઉપડી ગયા. 4-5 દિવસનું હનીમૂન અને યુવતી આફ્રિકાના સપના જોવે. 15 દિવસ થઈ ગયા પછી મૂર્તિયાએ કહ્યું કે હમણાં જ લગ્ન થયા ને એટલે હવે 15 દિવસ રોકાઈ જવું. કન્યા ખુશ. પછી ખુશી લાંબી ના ચાલી. બીજા 15 દિવસ ફરીથી જવાનું ટાળ્યું અને અંતે 2 મહિના પછી કહી દીધું કે હવે આફ્રિકા નથી જવું, અહીં જ રહીશું. યુવતીને હવે શું કરવું સમજાતું નથી. બીજો કિસ્સો. આંખમાં અવનવા સપના લઈને અમેરિકા ગયેલી કન્યાને ખબર પડી કે પતિ તો પહેલેથી જ પરણેલો છે. આ તો તેના મા બાપને ભારતીય કન્યા જોઈતી હતી એટલે પરાણે લગ્ન કર્યા. હવે કન્યાની હાલત ઘરમાં કામવાળી જેવી બની ગઈ છે. બીજી એક વાત. કેનેડાથી હોટેલમાં વેઇટર તરીકે કામ કરતો યુવાન એમ કહીને ગુજરાતી છોકરી સાથે લગ્ન કરે છે કે તેની પોતાની હોટલ છે. છોકરીના માતા પિતા બહુ ધનવાન. ત્યાં ગયા પછી છોકરીને ખબર પડી કે હોટેલમાં વેઇટર છે. હવે તેના માતા પિતા તેને નાણાં મોકલે છે. વહાલના દરિયા જેવી દીકરી સુખી થાય તેવું બધા માતા પિતા ઈચ્છતા જ હોય છે. ડિસેમ્બર જાન્યુઆરી આવે એટલે NRI મૂર્તિયાઓનો ભારત આવવાનો સમય થાય. વિદેશમાં વસતા યુવાનો આ સમય ભારત આવે, મોટી વાતો કરે અને ચટ મંગની પટ વ્યાહ કરીને લગ્ન કરી લે. વિદેશના મોહમાં માતા પિતા બધું તપાસ નથી કરતા અને પછી ક્યારેક દુઃખી થવાનો વારો આવે છે. એવું નથી કે બધા NRI મૂર્તિયા ખરાબ જ હોય છે કે ખોટી વાતો જ કરે છે, પણ આ પ્રકારની છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. જેથી પૂરતી તપાસ કરવી જોઈએ એ ચેતવણી બધા આપે છે. વિદેશ જવાનું મોહ આપણા ગુજરાતીઓમાં વધારે પ્રમાણમાં હોય છે. વિદેશી મૂર્તિઓ મળતો હોય તો પછી આંખ મીચીને હા પાડી જ દે. ક્યારેક તો મૂર્તિયાની ઉંમર કે દેખાવ પણ જતો કરે અને દીકરીને વળાવી દે. પછી ક્યારેક પસ્તાવાનો વારો આવે છે. લગ્ન એ ભર્યું નાળિયેર છે. એ કહેવત મુજબ દેશમાં થતા લગ્નમાં પણ ક્યારેક છેતરામણ હોય છે, પણ તેમાં છોકરી જલ્દી ઘરે આવી શકે છે. વિદેશમાં ગયેલી છોકરીઓનો પાસપોર્ટ પણ ઘણીવાર તેના સાસરિયા લઈ લે છે એટલે તે પિયર પાછી પણ પર જઈ શકતી નથી. આવા કિસ્સા હમણાં બહુ વધી ગયા છે. ઘણીવાર તો લગ્નના 6 મહિના પછી પણ છોકરીને વિદેશ ન બોલાવે અને છૂટાછેડા થઈ જાય છે. એક જાણીતા મેરેજ બ્યુરોના સંચાલકે પોતાની ઓફિસમાં બોર્ડ લગાવ્યું છે કે અહીં માત્ર છોકરા છોકરીની માહિતી આપવામાં આવે છે. બંને પક્ષકારોએ સંપૂર્ણ તપાસ જાતે કરી લેવી. મેરેજ બ્યુરોની જવાબદારી નથી. ઘણીવાર તો વિદેશી મૂર્તિયા સ્ટુડન્ટ વિઝા પર વિદેશ ગયા હોય તે વાત છુપાવીને સુંદર ભણેલી ધનવાન છોકરી સાથે લગ્ન કરી લે છે અને વિઝા પૂરા થતાં ભારત પરત આવી જાય છે. પછી કન્યા બિચારી શું કરે? આવું બને એટલે તેની પાસે કેવા વિઝા છે તેની પણ જાણકારી મેળવવી જોઈએ. ભારત આવીને મોટી વાત કરનાર મૂર્તિયાથી અંજાઈ ન જવું જોઈએ. એવું નથી કે માત્ર કન્યા જ ફસાય છે.
ક્યારેક વિદેશી મૂર્તિયાની નિયત સારી હોય તો પણ તેમને છેતરામણ થાય છે. એક કિસ્સા મુજબ વિદેશ ગયેલા પ્રેમી સાથે લગ્ન કરવા એક યુવતીએ વિદેશથી આવેલા મૂર્તિયા સાથે લગ્નનું નાટક કર્યું અને વિદેશ ગયા પછી સાચી હકીકત જણાવી. બીજા કિસ્સા મુજબ વિદેશી યુવતી માતા પિતાના દબાણથી ભારતીય યુવક સાથે પરણી. તે યુવક જ્યારે વિદેશ ગયો ત્યારે તેની પત્નીએ કહી દીધું કે આ તો જબરજસ્તી થયેલા લગ્ન છે. તું મારા માતા પિતાનો જમાઈ છો, મારો પતિ નહીં. અને તે પોતાના રૂમમાં પતિની નજર સામે પોતાના પ્રેમી સાથે રહેતી. એટલે માત્ર દીકરીના લગ્ન વખતે જ તપાસ જરૂરી નથી, દીકરાના લગ્ન વખતે પણ તપાસ કરવી જોઈએ. એક વકીલના જણાવ્યા મુજબ શરમ કે સંકોચમાં રહ્યા વગર વિદેશી પાત્ર વિશે કાયદાકીય માહિતી મેળવી લેવી જોઈએ. તેના દસ્તાવેજ ચકાસી લેવા જોઈએ. તેનું ઇમિગ્રેશન સ્ટેટસ, પાસપોર્ટ, વિઝા બધું જ તપાસી લેવું જોઈએ. તે ક્યાં રહે છે, શું નોકરી કરે છે તે તપાસ કરવી જોઈએ. માત્ર વાતો પર વિશ્વાસ ન કરાય. ઘણીવાર વિઝા મેળવવાની ઉતાવળમાં સગાઈ થઈ ગયા પછી ફોટાના આધારે નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવીને વિઝાની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે. હવે ક્યાંક અણબનાવ કે સાચી હકીકત સામે આવવાના કારણે સગાઈ તૂટી જાય તો લગ્ન કર્યા વગર જ છૂટાછેડાની કાર્યવાહી કરવી પડે. દીકરીને લગ્ન કરીને મોકલતી વખતે એક સલાહ આપવી જોઈએ કે સાસરાવાળા ગમે તેટલા સારા હોય તો પણ પોતાનો પાસપોર્ટ આપવો ના જોઈએ. વિદેશમાં કંઈ તકલીફ વખતે કોની મદદ લેવી તેની જાણકારી પણ આપવી જોઈએ. આપણે વિદેશના નામ પર જ ચમકી જઈએ છીએ અને ક્યારેક માત્ર ફોટા જોઈને લગ્ન કરાવી દઈએ છીએ. બધા જ ખરાબ છે તેમ કહેવાનો મતલબ નથી, પણ આંધળુકિયા ન કરવા જોઈએ. આવા છેતરપિંડીના કિસ્સા હમણાં વધી રહ્યા છે, પણ જ્યાં સુધી વિદેશી ચમક દમકથી આપણી આંખો અંજાયેલી છે ત્યાં સુધી આ બધું નહીં અટકે. માટે આંખ ખોલો, જોજો ક્યાંક સ્વર્ગના સુખની લાલચમાં સંતાનોને નર્કમાં નથી મોકલતા ને. તો મિત્રો, કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.